જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? તો આજે તમારી સામે એક નવી રેસીપી લઈને આવી છું। આજે આપણે બનાવીશું સોયા મંચુરિયન। એના માટે પાણીને મેં થોડી વાર બોઇલ થવા દીધું હતું। એમાં મેં થોડું મીઠું નાખીને સોયા વડીને એડ કરી લીધી છે। એના પછી પાણી ઠંડુ થાય એટલે હાથથી પ્રેસ કરીને બધું પાણી કાઢી લેવાનું અને એક મિક્સરના કપમાં થોડા થોડા કરીને એ વડીને પીસી લેવાની। એમાં આપણે બધા વેજીટેબલ્સ એડ કરીશું। એમાં મેં ગાજર, કોબીજ, કેપ્સિકમ ને બીટ લીધેલું છે। તમને કોઈ બી શાકભાજી ગમે એ લઈ શકો છો। એને મેક શ્યોર કે તમે ઝીણા કટ કરેલા હોવા જોઈએ। મેં ચીલી કટરમાં બધા ક્રશ કરી લીધા હતા। એના પછી ક્રશ કરેલા આદુ, મરચાં ને લસણ પણ એડ કરી દઈશું। કોઈ લસણ ના ખાતું હોય તો એને સ્કીપ કરી શકે છે। બાઇન્ડિંગ માટે આપણે કોર્નફ્લોર અને ચોખાનો લોટ એડ કરીશું। એના પછી સોયા સોસ, ચીલી સોસ, થોડું મીઠું અને ટોમેટો કેચઅપ એડ કરીને આવી રીતે બોલ્સ બનાવી લઈશું। મેં આ બોલ્સને એર ફ્રાય કરેલા છે। તમે એને તળી શકો છો કે પછી અપ્પે પેનમાં બી ચડવી શકો છો। એને આપણે એર ફ્રાયરને આપણે 10 મિનિટ પ્રી હીટ કરી દઈશું અને એના પછી થોડું તેલ લગાવીને એને 15 મિનિટ માટે 180 ડિગ્રી ઉપર થવા દઈશું। આવી રીતે થોડા ક્રિસ્પી થાય એટલે બોલને કાઢી લઈશું। આપણે ડ્રાય મંચુરિયન બનાવીશું। એના વઘાર માટે થોડું તેલ અને એક વાટકીમાં થોડો 1 ચમચી કોર્નફ્લોર, 2 ચમચી સોયા સોસ, 2 ચમચી ચીલી સોસ અને થોડો ટોમેટો કેચઅપ નાખીને પેસ્ટ તૈયાર કરી દઈશું। વઘાર માટે આપણે આદુ, મરચાં અને લસણ નાખીશું અને એના પછી મેં વેજીટેબલ્સમાં કેપ્સિકમ ને ડુંગળી થોડા મોટા કટ કરેલા લીધેલા છે અને જે આપણે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ એડ કરી દઈશું અને એમાં મંચુરિયન એડ કરી દઈશું અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું અને તૈયાર છે આપણા સોયા મંચુરિયન। વિડીયો થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ।